નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે તેમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે, તો તેની વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, આ જે ભરતી છે તેમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, આ ભરતીમાં ફોર્મ ભરતા પહેલાં આપણે આ ભરતીને એટલે કે ઓનલાઈન અરજી કરતાં પહેલાં આ ભરતી વિશેની જે લાયકાત છે, વય મર્યાદા છે, પગાર ધોરણ છે, કેટલી જગ્યાઓ છે, કઈ રીતે ઓનલાઈન અરજી કરવી, તેના વિશે આજના વિડીયોમાં આપણે જોઈશું. તો ચાલો જોઈએ મિત્રો આગળ. તો મિત્રો, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી EMRS 2025, જેમાં શિક્ષણ અને બિન શૈક્ષણિક વિવિધ જે પોસ્ટ છે તેની પર ભરતીની જાહેરાત કરી છે મિત્રો. તો સૌપ્રથમ આપણે પોસ્ટના નામ વિશે જોઈશું. તો મિત્રો, આજે એકલવ્ય મોડેલ સ્કૂલમાં જે ભરતી છે તેની વાત કરીએ તેમાં આચાર્ય, TGT એટલે કે સ્નાતક શિક્ષકો, PGT એટલે કે અનુસ્નાતકના શિક્ષકો તથા સ્ટાફ નર્સ, છાત્રાલય વોર્ડન અને એકાઉન્ટન્ટ, જુનિયર સચિવાલય સહાયક અને લેબ અટેન્ડન્ટની જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, EMRSમાં ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે તે મિત્રો 19 સપ્ટેમ્બર 2025 છે. એટલે કે મિત્રો, ઓનલાઈન અરજી કરવાનું જે શરૂ થઈ ગયેલ છે મિત્રો. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે મિત્રો 23 ઓક્ટોબર 2025 છે. એટલે કે 10મા મહિનાની 23 તારીખ સુધીમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ત્યારબાદ પરીક્ષા ફી કાં તો ઓનલાઈન ફી ભરવાની જે તારીખ છે તે મિત્રો 23 ઓક્ટોબર 2025 છે. એટલે કે ઓનલાઈન અરજીની જે છેલ્લી તારીખ છે તે ફી ભરવાની અથવા તો પરીક્ષાની જે ફી છે તેની પણ છેલ્લી તારીખ છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, અરજી ફીની વાત કરીએ તો મિત્રો, આચાર્ય માટે જો તમે ઓનલાઈન અરજી કરો છો તો તેમાં તમારી કેટેગરી પ્રમાણે, જેમ કે જનરલ હોય, OBC હોય, EWS હોય, તો તેમને ₹2500 જેટલી અરજી ફી ચૂકવવાની રહેશે. ત્યારબાદ SC, ST, PS કેટેગરી માટે ₹500 જેટલી અરજી ફી છે તે ચૂકવવાની રહેશે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, તો કે સ્નાતકના શિક્ષક માટે અને અનુસ્નાતકના શિક્ષક માટે તમે ઓનલાઈન અરજી કરો છો અને તમે જનરલ, OBC, EWS કેટેગરીમાં આવશે તો તમારે ₹2000 જેટલી ઓનલાઈન અરજી છે તે ચૂકવવાની રહેશે. ત્યારબાદ SC છે, ST છે, PH છે, તેમના માટે ₹500 જેટલી ઓનલાઈન ફી ચૂકવવાની રહેશે. એટલે કે મિત્ર, અરજી ફી ભરવાની રહેશે. ત્યારબાદ જો તમે બિન શૈક્ષણિક પોસ્ટ માટે ઓનલાઈન અરજી કરો છો તો તમે જનરલ, OBC, EWS કેટેગરીમાંથી ઓનલાઈન અરજી કરો છો તો માત્ર તમારે ₹1500 જેટલી ઓનલાઈન ફી ભરવાની રહેશે. અને SC, ST, PH કેટેગરી માટે ₹500 જેટલી ફી ભરવાની રહેશે. મિત્રો, આ જે અરજી ફી છે તેની જે ચૂકવણીની પદ્ધતિ છે તે મિત્રો ઓનલાઈન છે. એટલે તમે ઓનલાઈન જ ફીની ચૂકવણી કરી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, EMRSની ભરતીમાં ખાલી જગ્યાઓ છે તેની વાત કરીએ તો મિત્રો, પોસ્ટનું નામ જોઈએ આચાર્ય. તો આચાર્ય માટેની જે જગ્યા છે તે મિત્રો 225 જેટલી જોવા મળે છે. ત્યારબાદ TGT એટલે કે સ્નાતક શિક્ષકો. સ્નાતક શિક્ષકોની જે જગ્યાઓ છે તે મિત્રો 3962 જેટલી જોવા મળે છે. PGT એટલે કે પોસ્ટ એટલે અનુસ્નાતક શિક્ષકો, તેમના માટેની જે જગ્યા છે 1460 જેટલી જોવા મળે છે. સ્ટાફ નર્સ મહિલાની વાત કરીએ તો મિત્રો 550 જેટલી જગ્યાઓ છે. છાત્રાલય વાર્ડનની વાત કરીએ તો 635 જેટલી જગ્યાઓ છે. એકાઉન્ટન્ટની 61 જેટલી જગ્યા છે. જુનિયર સચિવાલય સહાયક છે તેમને 228 જેટલી જગ્યા છે. અને લેબ એટેન્ડન્ટની 146 જેટલી જગ્યાઓ છે. તો મિત્રો, આ કુલ ટોટલ મળીને 7267 જેટલી જગ્યાઓ છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, આ ભરતીની વયમર્યાદા વિશે વાત કરીએ તો આ ભરતીમાં તમારે જો ઓનલાઈન અરજી કરવી હોય તો ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. અને વધુમાં વધુ 50 વર્ષની ઉંમરે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો મિત્રો, કેટેગરી પ્રમાણે અને EMRS તેમના નિયમો અનુસાર શિક્ષણ સિવાયના વિવિધ પદો માટે વય માટે છૂટછાટ આપે
છે. તો તેના માટે તમારે ઈએમઆરએસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર જોઈને તમે ત્યાં છૂટછાટ વિશે જોઈ શકો છો. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો આ ભરતીમાં લાયકાતની વાત કરીએ તો મિત્રો ઈએમઆરએસમાં ઓનલાઈન અરજી કરવા માટે કઈ લાયકાત ઉમેદવાર પાસે હોવી જરૂરી છે તેની વાત કરીએ તો મિત્રો તમે આચાર્ય માટે અરજી કરો છો તો તમારે માસ્ટર ડિગ્રી તેમજ બીએડની લાયકાત હોવી જોઈએ અને ઓછામાં ઓછા 12 વર્ષની શિક્ષણનો અનુભવ હોવો પણ જરૂરી છે. ત્યારબાદ ટીજીટી એટલે કે સ્નાતકના શિક્ષક માટેની ઓનલાઈન અરજી કરો છો તો તમારે ઓછામાં ઓછા 50% ગુણ સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ, સાથે બીએડની લાયકાત અને એસ્ટેટ અથવા સીટેટ પેપર 2 પાસ કરેલ હોવું જોઈએ. ત્યારબાદ પીજીટીની વાત કરીએ તો મિત્રો પીજીટી માટે ઓછામાં ઓછા એટલે કે અનુસ્નાતકના શિક્ષક માટે ઓછામાં ઓછા 50% ગુણ સાથે માસ્ટર ડિગ્રી અને બીએડની ડિગ્રી હોવી આવશ્યક છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો સ્ટાફ નર્સ માટે તો સ્ટાફ નર્સ મહિલા છે તેમના માટે બીએસસી નર્સિંગ અથવા પોસ્ટ બેઝિક નર્સિંગ પૂર્ણ કરેલું હોવું જોઈએ અને નર્સિંગ કાઉન્સિલમાં નામ નોંધાયેલું હોવું જોઈએ તથા ઓછામાં ઓછું 2.5 વર્ષનો અનુભવ પણ જરૂરી છે. ત્યારબાદ છાત્રાલય વાર્ડનની વાત કરીએ તો મિત્રો કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. ત્યારબાદ એકાઉન્ટન્ટની વાત કરીએ તો મિત્રો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી વાણિજ્યમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે, એટલે કે એકાઉન્ટન્ટ માટે બીકોમની ડિગ્રી હોવી જરૂરી છે. ત્યારબાદ જુનિયર સહાયકની વાત કરીએ તો મિત્રો જુનિયર સહાયક માટે ઉમેદવારે ધોરણ 12 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ અને અંગ્રેજીમાં 35 શબ્દો પ્રતિ મિનિટ ટાઈપિંગ કરી શકે, હિન્દીમાં 30 શબ્દો પ્રતિ મિનિટ ટાઈપિંગમાં ઝડપી કરી શકે તેવો હોવો જોઈએ. ત્યારબાદ લેબ અટેન્ડન્ટની વાત કરીએ તો લેબોરેટરી ટેકનિકમાં ડિપ્લો સાથે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અથવા વિજ્ઞાન પ્રવાહ સાથે ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો ઈએમઆરએસની જે ભરતી છે તેમાં પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો જે આચાર્ય છે તેને મળવાપાત્ર પગાર છે તે મિત્રો 78,800થી લઈ 2,09,200 સુધી મળવાપાત્ર રહેશે. ટીજીટી એટલે કે સ્નાતકના શિક્ષક છે તેને 44,900થી લઈ 1,42,400 સુધી મળવાપાત્ર રહેશે. પીજીટી એટલે કે અનુસ્નાતકના જે શિક્ષક છે તેમને 47,600થી લઈને 1,51,100 રૂપિયા સુધી મળવાપાત્ર રહેશે. ત્યારબાદ સ્ટાફ નર્સ જે મહિલા માટે છે તે 29,200થી લઈને 92,300 સુધી મળવાપાત્ર રહેશે. ત્યારબાદ છાત્રાલય વાર્ડનની વાત કરીએ તો તેમને જે મળવાપાત્ર પગાર છે તે 29,200થી લઈને 92,300 છે. એકાઉન્ટન્ટની વાત કરીએ તો મિત્રો 35,400થી લઈને 1,12,400 સુધી મળવાપાત્ર રહેશે. જુનિયર સહાયક જેને 19,900થી લઈને 63,200 સુધી મળવાપાત્ર રહેશે. લેબ એટેન્ડન્ટની વાત કરીએ તો તેમને મળવાપાત્ર પગાર છે તે 18,000થી લઈને 56,900 સુધી જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો જે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે તે માટેની શૈક્ષણિક અને બિન શૈક્ષણિક છે જે ભરતી છે તે માટેની જે પસંદગી પ્રક્રિયા છે તેની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ જે લેખિત પરીક્ષા હશે તે યોજવામાં આવશે. ત્યારબાદ પ્રેક્ટિકલ કસોટી કાં તો કૌશલ્ય કસોટી હશે પણ આ પોસ્ટ મુજબની હશે મિત્રો. ત્યારબાદ જરૂર જણાયે ઇન્ટરવ્યૂ પણ લેવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે અને છેલ્લે તબીબી તપાસ થશે. આમ જે ઈએમઆરએસ છે તે ભરતીની પસંદગી પ્રક્રિયા છે. તો મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો.